અમદાવાદમાં વસ્ત્રાલ ન્યૂ આરટીઓ માર્ગ ઉપર ટ્રાફિક ડિવિઝન એ માર્ગ ઉપર આડેધડ ઉભા રાખેલ કાર સહિતના વાહનોને લોક માર્યા. વસ્ત્રાલમાં કાર્યરત શહેરના પૂર્વમાં રહેતા વાહન ચાલકોને આરટીઓ કચેરીમાં કામકાજ માટેના સંકુલની બહાર વાહન ચાલક નાગરિકો ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે વાહનો પાર્ક કરીને જતા રહેતા હોય છે. એને કારણે મુખ્ય માર્ગ ઉપર દિવસ દરમિયાન ટ્રાફિક જામ રહેતો હોય છે. કચેરી ખુલ્યા બાદ આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીશ્રી તથા ટ્રાફિક પોલીસ જવાનોએ ટ્રાફિક સ્કોડ અને ટોઈંગ વાન સાથે રાખીને 20 થી વધુ કાર અને દ્વિચક્રી વાહનો સામે દંડનીય કાર્યવાહી કરીને ઈ-મેમો સ્વરૂપ આપ્યા. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસને ન્યૂ આરટીઓ માર્ગ ઉપર કામગીરી કરતા વાહન ચાલકોમાં દોડધામ સાથે યોગ્ય જગ્યાએ વાહનો પાર્કિંગ કરવા દોડ મૂકી હતી. જોકે 20 થી વધુ વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરીને દાખલારૂપ કામગીરી આજરોજ કરાતા આસપાસની સોસાયટીમાં વસતા નાગરિકોએ દરરોજ આવી કામગીરી કરવા ટ્રાફિકના આઈ ડિવિઝનના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. અમદાવાદ પૂર્વમાં આવેલ વસ્ત્રાલ વિસ્તારમાં ન્યૂ આરટીઓ ની બહાર કામકાજ માટે છેલ્લા કેટલાય સમયથી વાહનો આડી રીતે પાર્કિંગ થયેલા હોય છે. એમાં કેટલાય લોકોને રસ્તા ઉપર કેટલા લોકો આવવા જવા માટે અડચણરૂપ થતા હોય છે. પણ આજે આઈ ડિવિઝન વિભાગે આજે ત્યાં રસ્તા ઉપર આજે એકાએક ચેકિંગ કરતા જે વાહનો બહાર હતા એમાં 100 જેટલા વાહનોને મોટા વાહનોને લોકઅપ કર્યા, આપણે લોક કર્યા અને જે દ્વિચક્રી વાહનો હતા એમને દંડ ફટકાર્યા. આ ખરેખર આઈ ડિવિઝનની સરાહનીય કાર્યવાહી છે. ટ્રાફિક વિભાગની સારી કાર્યવાહી છે. કેમ કે છેલ્લા કેટલાય સમયથી ત્યાં આડી રીતે વાહનો પાર્ક કરવાને કારણે રોજ ટ્રાફિકની સમસ્યા થતી હતી. પણ આજે આઈ ડિવિઝને જે રીતે આજે ટ્રાફિક વિભાગ સાથે જે છાપો માર્યો અને જે મોટા મોટા વાહનો છે એને લોક કરી અને જે દ્વિચક્રી વાહનો છે એના દંડ ફટકાર્યા એ ખરેખર ટ્રાફિક વિભાગ અને આઈ ડિવિઝનનો સરાહનીય કાર્યવાહી કહી શકાય છે. અને રોજે રોજ આ કાર્યવાહી થવી જોઈએ જેથી ત્યાં ટ્રાફિકની જે સમસ્યા થતી હતી એ સમસ્યા ક્યાંક ને ક્યાંક હલ થાય.